तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। આજનો વિષય છે લાભ જ લાભ। ગુજરાતીમાં કહેવત છે કે લાલો લાભ વગર લોટે નહીં। આ કહેવત શ્રી કૃષ્ણ પરમાત્માની લીલા પરથી આવ્યું છે। ગોપીઓ શ્રી કૃષ્ણ ભગવાનને નચાવવા માંગે, માટીમાં આળોટાવા માંગે તો શું કરે? માખણ અને મિશ્રીની લાલચ આપે અને પછી શ્રી કૃષ્ણ ભગવાન બધી લીલાઓ કરે। તો આ લીલા પરથી આ કહેવત આવી કે લાલો, લાલો એટલે શ્રી કૃષ્ણ, લાલો લાભ વગર લોટે નહીં, આળોટે નહીં। મનુષ્ય પણ કોઈ પણ કામ લાભ વગર કરે જ નહીં। અને એટલે જ લોકો કહે કે સત્સંગમાં આવવાનો ફાયદો શું? ફક્ત સાંભળવાથી થોડી જ ફાયદો થાય। કંઈક નોકરી ધંધો કરો તો કંઈક ફાયદો થાય। લોકડાઉનમાં પણ લોકો બીજું બધું કરશે પરંતુ સત્સંગ નહીં કરે। કેમ? તો કે ફાયદો દેખાતો નથી। તો ચલો આપણે આજે જોઈએ કે સત્સંગમાં લાભ જ લાભ કેવી રીતે છે। વાર્તા નંબર 1। એકવાર એક શેઠ અને શેઠાણી પિક્ચર જોવા માટે થિયેટર માટે નીકળ્યા। થિયેટર પાસે પહોંચ્યા અને જોયું કે હજી અડધો કલાકનો સમય બાકી છે। શું કરવું? ક્યાં સમય પસાર કરવો? તો શેઠને વિચાર આવ્યો કે બાજુમાં જ ગુરુનું આશ્રમ છે તો ચાલો ત્યાં જઈ આવીએ। બંને શેઠ અને શેઠાણી બાજુમાં ગુરુના આશ્રમ પાસે ગયા અને કહ્યું કે ગુરુજી, તમે બ્રહ્મ બ્રહ્મ આવું પ્રવચનમાં ખૂબ બોલતા હો છો, તો આ બ્રહ્મ વિશે અમને ફટાફટ જણાવી દો ને। સંતે કહ્યું કે તમને બ્રહ્મ વિશે જાણવાની ફુરસદ મળી કેવી રીતે? તો શેઠે સાચે સાચું કીધું કે જો ભાઈ, અમે પિક્ચર જોવા ગયા હતા અને અડધો સમયનો ટાઈમ હતો તો ટાઈમ પસાર ક્યાં કરવો, તો તમારી પાસે આવ્યા અને પછી હવે વિચાર્યું કે ચલો આ એક શંકા છે, બ્રહ્મ બ્રહ્મ કોઈ કરે છે, એના ભ્રમમાં હું પડી ગયેલો છું, તો આપણે આ ભ્રમને બ્રહ્મ વિશે જાણી અને દૂર કરીએ। સંત કહે, બ્રહ્મ જ્ઞાન એ નવરા માણસનું કામ નથી। બ્રહ્મ એ કોઈ ફાસ્ટ ફૂડ નથી કે ફટાફટ તમને સમજાઈ જાય। બ્રહ્મને સમજવા માટે ગાંધીજીના 3 વાંદરા બનવું પડે। શેઠ કે એટલે શું? તો કે જો પહેલું, બ્રહ્મ જ્ઞાન માટે મોઢું બંધ। કેમ? તો કે બ્રહ્મ અવ્યક્ત છે, નિરાકાર છે, નિર્ગુણ છે, તેને માટે વાણી બોલી જ શકે નહીં। યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ। એટલે આ વાણી એના તરફ જાય પણ પ્રાપ્ત કર્યા વગર પાછી આવી જાય, મન પણ એના તરફ જાય પણ પાછું આવી જાય। એટલે મોઢું બંધ, વાંદરો, પહેલો વાંદરો મોઢું બંધ। બીજું, બ્રહ્મને જાણવા માટે કાન બંધ। સંસારનો નાદ બંધ થશે તો અંતરનાદ જે બ્રહ્મનાદ છે એ સંભળાશે। જ્યાં સુધી સંસારની વાતો સાંભળવામાં રસ છે ત્યાં સુધી બ્રહ્મનાદ અથવા તો બ્રહ્મ તત્વ અંદરથી સ્ફુરી રહ્યું છે, સત્તા આપી રહ્યું છે, એ સમજાશે। અને ત્રીજું, આંખ બંધ। આ ચર્મ ચક્ષુ છે, ચામડીના ચક્ષુ જે બહિર્મુખ છે। પરાંચિકાની વ્યતૃણત સ્વયંભૂ તસ્માત પરાંગ પશ્યતિ નાંતરાત્મન કસ્ય ધીર પ્રત્યગાત્માનમૈક્ષત આવૃત ચક્ષુ અમૃતત્વમચ્છન। બ્રહ્માજીએ આ ચર્મચક્ષુને બહિર્મુખ બનાવ્યા છે, બહાર જ જુએ છે, એટલે એને બ્રહ્મ મળતું નથી।
બહાર જ જાય છે. એને અંદર કરશું એટલે કે આંતરચક્ષુ એટલે કે દિવ્ય ચક્ષુ એટલે કે જ્ઞાન ચક્ષુ પ્રાપ્ત કરશું તો જ આ ધ્યાનમાં આંખ બંધ કેમ કરાવે છે? આંખ બંધ તો જ અંદરના દર્શન, બ્રહ્મ તત્વ જે અંદર સ્ફુરી રહ્યું છે, આત્મ તત્વ અંદર સ્ફુરી રહ્યું છે, એના દર્શન થાય. આવું ગુરુજીએ બહુ હેવી ઉપદેશ આ શેઠને કીધો. શેઠ જોવા નીકળ્યા હતા પિક્ચર અને અહીંયા એનું ફિલ્મ ઉતરી ગઈ. શેઠ ગભરાઈ ગયા. શેઠ કે આમાં કઈ સમજાણું નહીં, આ 3 વાંદરા ને મોઢું બંધ ને કાન બંધ ને આંખ બંધ, કઈક સહેલું સમજાવો, હજી સમય છે. તો ગુરુજીએ કહ્યું કે તમે મૂર્તિકારને જોયેલો છે? મૂર્તિ બનાવતા? તો કે હા જોયેલો છે. મૂર્તિકાર શું કરે? પથ્થરને હથોડી મારી અને મૂર્તિ બનાવે. પણ નવી મૂર્તિ નથી બનાવતો, પથ્થરની અંદર જ મૂર્તિ છે. પથ્થર ખૂબ સુંદર છે પરંતુ કામનો નહીં. જ્યાં સુધી મૂર્તિકાર પથ્થરની અંદર રહેલા નકામા પથ્થરને કાઢે નહીં ત્યાં સુધી મૂર્તિ જણાય નહીં. એવી જ રીતે સત્સંગ દ્વારા આપણા બધાની અંદર નકામા ગુણો, દુર્ગુણો છે એ જ્યાં સુધી નીકળે નહીં ત્યાં સુધી બ્રહ્મ તત્વ વિશેની વાત સમજાય નહીં. બ્રહ્મ તો અંદર જ છે, જેવી રીતે પથ્થરની અંદર મૂર્તિ તો હતી જ પરંતુ કામની નહીં, એવી રીતે આપણે અંદર બ્રહ્મ છે પરંતુ આપણે કોઈ કામના નહીં. જ્યાં સુધી દુર્ગુણો નીકળે નહીં ત્યાં સુધી કામના નહીં. ને સત્સંગ શું કરે? રોજ સત્સંગ તમે સાંભળો છો, તમે બધાએ પણ અનુભવ્યો છે. રોજ સત્સંગ સાંભળો, હવે આજથી આ કરવું નથી ને આજથી આ જ કરવું છે, ઓલું કરતો તો એ બંધ કરવું છે. આવી રીતે રોજ દુર્ગુણ નીકળે અને છેવટે અંદરની બ્રહ્મ તત્વરૂપી મૂર્તિ પ્રગટ થાય. આમ બહારનો નકામી વસ્તુને કાઢે એ સત્સંગનું કામ છે. તો સત્સંગનો લાભ શું? તો કે દુર્ગુણો દૂર થાય. પત્ની કહે કે હવે ચાલો, બહુ થઈ ગયો, સમય થઈ ગયો પિક્ચરનો. એટલે શેઠ ત્યાંથી ચાલ્યા ગયા પરંતુ પિક્ચરમાં એનું મન ચોટે નહીં. એને એ જ બ્રહ્મ તત્વ, એ જ મૂર્તિકાર ને એ જ વાંદરાના વિચાર આવે કે કઈ હજી સમજાણું નથી. પિક્ચર તો જોયું ન જોયું થયું પરંતુ એ નિયમિત ગુરુના આશ્રમે જવા લાગ્યા અને પછી એના દુર્ગુણો ધીરે 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 નીકળવા લાગ્યા. આ દુર્ગુણ નીકળવાથી ઘરવાળાને પણ મજા આવશે. હાઈસ હવે તો કઈ બોલતા જ નથી, હવે પોતાનામાં જ હોય છે, કટકટ એની બંધ થઈ ગઈ છે. આવા ઘણા બધા દુર્ગુણો આપણા બંધ થઈ જશે. આમ સત્સંગ એ દુર્ગુણો દૂર કરે છે. આપણું જીવન એ ફાનસમાં લાગેલી મેસ જેવું છે. કોઈ કે ફાનસ જોયું, જેણે ફાનસ જોયું છે એને સમજાશે. ફાનસ, લાલટેન, હિન્દીમાં લાલટેન કહેવાય. ફાનસમાં લાગેલી મેસ જેવું છે. ફાનસમાંથી પ્રકાશ તો આવે જ છે પરંતુ ફાનસના કાચ પર લાગેલી મેસને લીધે એ પ્રકાશ જણાતો નથી. આ સત્સંગ એ આ મેસ, આપણા મનની અંદર લાગેલી મેસને દૂર કરે છે. આપણા કર્મોની મેસ આપણા જીવનમાં લાગેલી છે. આપણે ઘણા બધા સત્કર્મો, દુષ્કર્મો લઈને આવ્યા છે. એ આપણને આ બ્રહ્મનો પ્રકાશ થવામાં અવરોધક છે. માટે આ સત્સંગ આપણા કર્મો ખપાવી રહ્યું છે અને કર્મોનો નાશ થતા સત્સંગથી ઉજળા થઈ જઈએ છે અને જે ઉજળા થઈ ગયેલા સંતો છે એને બ્રહ્મ દર્શન સ્પષ્ટ થાય છે. વાર્તા નંબર 2. એકવાર નારદજી વિષ્ણુ ભગવાન પાસે જાય છે અને પૂછે છે કે ભગવાન આ સત્સંગ કરવાથી લાભ શું? ભગવાન વિષ્ણુ વિચારે છે કે આખો દિવસ નામ સ્મરણ કરે છે, લોકોને ત્યાં જાય છે અને છતાંય સત્સંગ વિશે ખબર નથી, તો ઉપદેશ આપવાથી ખબર નહીં પડે. એટલે એમણે કીધું કે જા પૃથ્વી લોક પર જા, એક જગ્યાએ અહીંયા ઈયળનું બચ્ચું જન્મી રહ્યું છે, એને જોયા. અમુક લોકોએ વાર્તા સાંભળી હશે પરંતુ ફરીથી વાર્તા આવે છે, એનો અર્થ આપણે લાભ
મેળવ્યો નથી આનો વાર્તાનો પણ લાભ મેળવવાનો. નારદજી જાય છે પૃથ્વીલોક પર, જગ્યા બતાડે ત્યાં જોવે છે ઈયળનો જન્મ થાય છે. નારદજીના દર્શન થતા ઈયળ મૃત્યુ પામે છે. નારદજી આવે છે વિષ્ણુ ભગવાન પાસે, ભાઈ ઈયળ તો મરી ગઈ. અચ્છા, હવે આ જગ્યાએ જ્યાં ત્યાં પોપટનો જન્મ થાય છે. નારદજી ગયા, પોપટનો જન્મ થયો, પોપટને નારદજીના દર્શન થયા, પોપટ મરી ગયો. નારદજી વિચાર કરે, ભગવાન જેને જેને ત્યાં મને મોકલે છે મરી જાય છે. એટલે ભગવાન વિષ્ણુને કહે છે કે આ શું કરો છો તમે? તો કે એક કામ કર, એક જગ્યાએ અહીંયા ગાયનું બચ્ચું જન્મવાનું છે ત્યાં જા. નારદજી જાય છે, ગાયના બચ્ચાનો જન્મ થાય છે. ગાય એને ચાટતી હોય છે, બચ્ચાને નારદજીના દર્શન થાય છે અને બચ્ચું મરી જાય છે. ગાય જુએ છે કે અહીંયા આ ચોટીવાળો કોઈક આવ્યો હતો, એને લીધે મારા બચ્ચાનું મૃત્યુ થયું. ગાય એની પાછળ પડે છે. નારદજી ભાગતા ભાગતા વિષ્ણુ લોક આવે છે. ભગવાન વિષ્ણુને કહે છે કે આ શું કરો છો તમે? મને એવી જગ્યાએ જ મોકલો છો કે જ્યાં મને જોઈને લોકો મરી જાય છે. તો કે એક કામ કર, હવે આ રાજાને ત્યાં રાજકુંવરનો જન્મ થવાનો ત્યાં જા. નારદજી કે ભાઈ તમારે મને જણાવવું હોય તો જણાવો કે સત્સંગનો લાભ છે કે નહીં. હું રાજાને ત્યાં નથી જવાનું. આ બધા તો પશુ ને પ્રાણી ને જંતુઓ હતા એટલે બચી ગયો. રાજાને ત્યાં કોઈ બચીને પાછું ન આવે નહીં, પણ રાજકુમારને કંઈ થઈ ગયું તો મને તો ત્યાં ને ત્યાં જ મારો ઘડો કરી નાખશે. એટલે વિષ્ણુ ભગવાન વિશ્વાસ દેવડા જ કઈ નહીં થાય, તું જા. નારદજી જાય છે. રાજા જુએ છે, ઓહો નારદજી આવ્યા છે, એનું સ્વાગત કરે છે, એના પગ ધોએ છે, બધી વાવા કરે છે, બક્ષીસ આપે વગેરે વગેરે કરે છે. નારદજી ગભરાયેલા છે. રાજા કહે છે, અરે તમે બહુ સારા સમયે આવ્યા, મારી પત્નીને રાજકુંવરનો જન્મ થવાનો છે. નારદજીનો ગભરાટ વધી જાય છે કે કંઈક અવળું ન થાય તો સારું. નારદજી વિચારે અત્યારે રાજા બહુ ખુશ છે, મારી આગતા સ્વાગતા કરે છે, ખબર નહીં આ રાજા વાજાને વાંદરા ક્યારે ફરી જાય ખબર ના પડે, કંઈક અજુગતું થઈ જશે તો આજ રાજા મને મારવા દોડશે. રાજા નારદજીને કે ચલ 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 તું મારી સાથે, તમે મારી સાથે છો, તમે તમારા દર્શન થશે તો રાજકુંવરનું કલ્યાણ થઈ જશે, તમે દેવર્ષિ છો. નારદજી ગભરાતા ગભરાતા જાય છે. રાજકુંવરનો જન્મ થાય છે. દૂરથી નારદજી દર્શન કરે છે ને ભાગી આવે છે. એટલે રાજકુંવર પહેલો જન્મતાની સાથે જ બોલવા લાગે છે, થોભી જાઓ થોભી જાઓ, પણ નારદજી થોભતા નથી, સીધા વિષ્ણુ લોક જાય. બસ થયું, હા ભગવાન હું માંડ માંડ ભાગીને આવ્યો છું, હવે તમે મને જણાવી દો સત્સંગનો લાભ શું છે. વિષ્ણુ ભગવાન કે તને ખબર નહીં પડી સત્સંગનો લાભ શું? તો કે તમે બોલો નહીં તો ખબર કેવી રીતે પડે? તો હું નથી જણાવવાનો, એ રાજકુમાર પાસેથી તને જણાશે. નારદજી પાછા ત્યાં જાય છે અને રાજકુંવરને હાથમાં લે છે, અને રાજકુંવરને જેવા હાથમાં લે છે એની વાણી પ્રગટ થાય છે અને નારદજીને કહે છે કે હે નારદજી, આપની મારા પર અતિશય કૃપા છે. નારદજી કહે છે કે મેં શું કૃપા કરી, મેં તો તને હાથમાં જ લીધો, હવે મને તું જણાવ સત્સંગનો લાભ શું છે. બોલો રાજકુમાર કહે છે નારદજી આપને ખબર નહીં પડી? નારદજી કે આ બધા મારી સાથે રમત પડે છે. ઉપર વિષ્ણુ ભગવાન મને કહે છે તને ખબર નહીં પડી, નીચે તું કહે છે મને ખબર નહીં પડી, તમે બધા સીધું મને જણાવી દો કે આ સત્સંગનો લાભ શું છે. રાજકુમાર કહે છે કે તમે થોડા વખત પહેલા ઈયળના દર્શન કર્યા, એ ઈયળ પણ હું હતો, તમારા દર્શન થયા તો મારા ઈયળના પાપ કર્મો બળીને ખાક થઈ ગયા. પછી થોડાક પાપ કર્મ હતા એટલે પોપટમાં જન્મ થયો, ફરીથી આપના દર્શન થયા, પોપટના કર્મો ખપી ગયા. પછી ગાયને ત્યાં, ગાય એ સાત્વિક પ્રાણી કહેવાય, થોડાક જ મારા કર્મો બાકી હતા, ફરીથી આપના દર્શન થયા, ગાયના કર્મો પણ મારા ખપી ગયા. નારદજી કે તો પછી રાજકુમાર તરીકે મૃત્યુ કેમ નહીં પામ્યો? તો કે હવે મારો આ અંતિમ જન્મ છે, આપ પાસેથી મારે બ્રહ્મ જ્ઞાન મેળવવાનું છે, માટે હું મર્યો નથી, માટે આપને વિનંતી છે કે આપ મને બ્રહ્મ જ્ઞાન આપો.
આપ જેવા સંતના દર્શન કરવાથી જ જીવાત્માના કર્મોનો નાશ થઈ જાય છે. તો આપ સાથે સત્સંગ કરવાથી તો બ્રહ્મ જ્ઞાન મળવાનું જ, અને જન્મ મૃત્યુનું ચક્ર ફીટી જ જવાનું. સત્સંગનો બીજો લાભ કે જન્મ મૃત્યુનું ચક્ર ફીટી જાય અને કર્મો ખપી જાય છે. ત્રીજી વાત, સત્સંગથી વિશાળતા આવે છે. આપણે જમીન પર હોઈએ ને, રસ્તા પર હોઈએ ને, તો આપણે નજર દોડાવીએ ને તો 5, 7, 10 બિલ્ડિંગ દેખાય. પહાડ પર ચડી જઈએ ને તો આખું ગામ દેખાય. હજી ઉપર વિમાનમાં જઈએ ને તો આખું શહેર દેખાય. હજી ઉપર રોકેટમાં જઈએ ને તો આખી પૃથ્વી દેખાય. જેમ જેમ આપણે ઉપર ઉઠતા જઈશું તેમ તેમ વિશાળતા દેખાવા લાગશે. સત્સંગ દ્વારા તમે ને હું બંને દિવસે દિવસે ઉપર ઉઠતા જઈએ છીએ એટલે આપણી દ્રષ્ટિ વિશાળતા જેવી બની જાય છે. સર્વવ્યાપક આપણી દ્રષ્ટિ બને છે. જો વિશાળતા ન આવે તો સમજો કે સત્સંગ બરાબર થયો નથી. ધ્યાનપૂર્વક તમે બેઠા નથી, એકાગ્રતાથી સત્સંગ સાંભળ્યો નથી. ઘડીકમાં રસોડામાં કામ કરવા જાઓ, ઘડીકમાં ઘરનું કામ કરો, ઘડીકમાં કપડાની ઘડી કરતા હો, ઘડીકમાં બીજાની સાથે વાતો કરતા હો, બધું કામ ચાલતું હોય, સત્સંગ ન થતો હોય. વિશાળતા આવે તો જ તમે બરાબર સત્સંગ કર્યો છે. બધા જ ધર્મમાં કે વ્યક્તિમાં રહેલી સામ્યતાના દર્શન થાય. બધા ધર્મ મારા માટે સમાન છે એવો ભાવ આવે તો જ સમજવાનું કે તમે જેટલો પણ સત્સંગ કર્યો છે એ બરાબર કર્યો છે. વિશાળતા આવે તો જ સત્સંગ સાચો થયો છે. આ વિશાળતાનો લાભ મળે છે. અને આવી વિશાળતા એ ઉદ્ધવની અંદર આવે છે. વાર્તા નંબર 3, ઉદ્ધવ અને ગીતાનો પ્રસંગ છે. ઉદ્ધવ અને ગીતા લીલાની વાત છે. શ્રીમદ ભાગવત પુરાણમાં 10મ સ્કંધમાં ભગવાન કૃષ્ણની ઉદ્ધવ પર કૃપા થાય છે અને આ લીલા થાય છે. આમાંથી જેઓએ મારા ભાગવતના વર્ગ ભર્યા હશે એ લોકોને આ લીલા ખબર હશે તો ફરીથી સાંભળજો કે આપણે ઉદ્ધવ બન્યા ખરા. એક વાર ઉદ્ધવ મથુરામાં શ્રી કૃષ્ણ પરમાત્માને જોવે છે કે શ્રી કૃષ્ણ પરમાત્મા દુઃખી છે. એટલે ઉદ્ધવ પૂછે છે કે હે પ્રભુ, આજે તમે દુઃખી દેખાવ છો. ભગવાન કૃષ્ણ ખુશ થઈ જાય છે કે ઉદ્ધવ, જે આત્મીય જન હોય ને એને જ બીજાનું દુઃખ જણાય. તું મારો આત્મીય છે, તું મારો પહેલો વ્યક્તિ છે કે જે મારા દુઃખને જોઈ શક્યો. સુખમાં બધા આગળ હોય, બધા સાથે હોય, દુઃખમાં કોઈ સાથે હોતું નથી, બધા પાછળ હોય છે. ઠાઠડી અને વરઘોડાનું દ્રષ્ટાંત જોજો. વરઘોડામાં ખુશી હોય છે એટલે બધા આગળ નાચતા હોય અને વરરાજા ગાડીમાં કે ઘોડામાં પાછળ હોય. સુખમાં બધા આગળ. અને ઠાઠડી હોય ને સ્મશાન યાત્રા, એમાં મળદું આગળ ચાલતું હોય 4 ખંભા પર અને બાકી બધા પાછળ હોય. કૃષ્ણ ભગવાન સમજાવે છે કે સુખમાં આત્મીય જન જ સાથે હોય અને એ પૂછે કે ભાઈ શું દુઃખ છે. દુઃખમાં આત્મીય જન દુઃખ જાણી શકે અને પૂછે કે શું દુઃખ છે. કૃષ્ણ ભગવાન કહે છે મને ગોકુળ યાદ આવે છે, ગોકુળનો પ્રેમ યાદ આવે છે. અહીંયા 56 ભોગ છે પરંતુ મને કોઈ ખવડાવનાર નથી. ગોકુળમાં મારી માતા યશોદા મને પ્રેમથી ખવડાવતી હતી. એ માતા અને ગોપીઓને રાધા બહુ યાદ આવે છે. ઉદ્ધવ કહે છે યાદ આવે તો પત્ર લખી નાખો તો પ્રેમ જીવતો રહે. એ જમાનામાં વોટ્સઅપ નહોતો એટલે વોટ્સઅપ વિશે નહીં કીધું હશે, પત્ર વિશે કીધું.
શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે પ્રેમ એ આત્માના અનુસંધાનથી જીવતો રહે, પત્રથી ન રહે. તને મારા તરફ પ્રેમ છે માટે જ તે મને દુઃખનું કારણ પૂછ્યું. ઉદ્ધવ પહેલા સેવક હતો, દાસોહમ. ભગવાનની સાથે રહેતા રહેતા એ ભક્ત બની ગયો અને જ્ઞાન પ્રાપ્ત થતા એની અંદરથી દેહ ભાવ ગયો અને અંતે એ પોતે જ પરમાત્મા સ્વરૂપ છે એવો ભાવ એની અંદર નિર્માણ થાય છે. સત્સંગનો આ ત્રીજો લાભ, લીલાની અંદર તમે લાભ જ લાભ છે એ ગણતા જજો. પહેલો લાભ છે કે સત્સંગ સાંભળો એટલે ખબર પડે કે આ જગતમાં કોઈ નથી. ભલે ગાયન આપણે સાંભળ્યું હતું, સુખ કે સબ સાથી દુઃખ મેં ન કોઈ, મેરે રામ સાચો તેરો હી નામ, જૂઠા હે સબ. એટલે કે રામનું જ નામ સાચું, સુખના જ સબ સાથી. આ પહેલો ઉપદેશ ભગવાને ઉદ્ધવને કીધો. સત્સંગથી લાભ જ લાભ. આ એક જ લીલામાંથી તમને કેટલા બધા લાભ જણાશે, ગણતા જજો. બીજો લાભ થયો કે પ્રેમ એ પત્રથી પ્રગટ ન થાય. પ્રેમ માટે આત્મીયતા અને દુઃખ કોણ જાણી શકે? જે આત્મીય હોય તે જ એકબીજાનું દુઃખ જાણી શકે. ત્રીજી વસ્તુ, જીવનમાં દાસ બનશું તો જ સોહમ સુધી પહોંચશું. દાસોહમ, હું આપનો દાસ છું, શરણાગતિ થશે તો જ સોહમ, સહ અહમ, સહ બ્રહ્મ, તે પરમાત્મા હું જ છું એવી પગથી ચડી શકશું. ભગવાન નિર્મળ છે, હલકા ફૂલ છે, કોઈની પણ સાથે ભળી જાય. એ પરમાત્મા સાથે આપણે જોડાઈ જઈશું, પરમાત્મા આપણને તારી દેશે. ખીલ્લી હોય ને લોખંડની, એ પાણીની અંદર નાખો ને તો ડૂબી જાય, એકલી હોય. પરંતુ એ જ ખીલ્લી જો લાકડાની સાથે ઠોકી દો અને એ લાકડાને તમે પાણીમાં નાખો તો ખીલ્લી પણ તરે, અને લાકડું તો તરવાના સ્વભાવ વાળું જ છે. એટલે પરમાત્મા તો આ સંસારથી પર જ છે, તરવા વાળા જ છે. માટે આપણે બધા ખીલ્લી જેવા છીએ, આપણે પરમાત્માની સાથે જોડાઈ જવાનું છે. ભગવાન કૃષ્ણે કીધું કે ભાઈ તું ઉદ્ધવ વૃંદાવનમાં જા અને ગોપીઓને ને રાધાને ને જશોદાને કે મને ભૂલી જા તો હું એમને ભૂલી જઈશ. આ ભાવ વિજ્ઞાન છે. તમે જેને જેવી રીતે યાદ કરશો. હા, હરિઓમ હરિઓમ. હા, એટલે કૃષ્ણ ભગવાન કહે છે કે જેવી રીતે ગોપીઓ મને પ્રેમથી યાદ કરે છે, હું એમને યાદ કરું છું, હું ભૂલી શકતો નથી. માટે ઉદ્ધવ તું ત્યાં જઈ અને એમને સમજાવજે કે હે ગોપીઓ, તમે કૃષ્ણને ભૂલી જાઓ તો જ હું ભૂલી શકીશ. આ ભાવ વિજ્ઞાન છે. જેવી રીતે તમે બીજાને યાદ કરશો, બીજો વ્યક્તિ તમને એવી રીતે યાદ કરશે. તમે કોઈની નિંદા કરશો તો એ તમારી નિંદા તરીકે યાદ કરશે. તમે કોઈનો દ્વેષ કરશો તો એ તમારો દ્વેષ કરશે. આ ભાવ વિજ્ઞાન, આ સત્સંગ ચાલી રહ્યો છે. ઉદ્ધવ અને કૃષ્ણનો સત્સંગ ચાલી રહ્યો છે. ઉદ્ધવને કેટલા બધાનો આ એક જ લીલામાં સત્સંગ મળે છે. તમે જોજો. અને સત્સંગ દ્વારા લાભ જ લાભ એને કેવી રીતે મળ્યો. કૃષ્ણએ કીધું, મેં તેમને કહ્યું હતું કે હું તમને મળવા આવીશ, પરંતુ હું મળવા જઈ શક્યો નથી. એ લોકોએ મારા માટે થઈને પ્રાણ ટકાવી રાખ્યા હશે. માટે ઉદ્ધવ, તું એમને નિર્ગુણ બ્રહ્મનો ઉપદેશ આપજે, તેમને મારો મોહ નીકળી જાય. કારણ શું? બ્રહ્મ જ્ઞાનથી મોહ નીકળે. ઉદ્ધવ જ્ઞાની હતા
એટલે એને કીધું કે તું બ્રહ્મ જ્ઞાન નિર્ગુણ બ્રહ્મનો ઉપદેશ આપજે, એ લોકોને સમજાવજે કે મારો મોહ છોડી દે. મોહ શું હોય છે? સાપે દેડકાને પકડ્યો હોય, અડધો દેડકો મોઢામાં હોય અને અડધો દેડકો બહાર હોય, અને માખી બણબણ કરતી આવતી હોય અને દેડકો માખીને પકડવા જાય, આને મોહ કહેવાય. મરવા પડેલો છે, કાળે મોઢામાં લઈ લીધો છે અને છતાંય ભોગ પાછળ પડેલો હોય, એને મોહ કહેવાય. જન્મતાની સાથે જ આપણને બધાને કાળે પકડેલો છે. એક એક દિવસ આ આપણા જઈ રહ્યા છે. ગંગા સતીના ભજનમાં છે 21,600 કાળ ખાસે જી. વીજળીને ચમકારે ભજનની અંદર છે કે રોજ 21,600 શ્વાસોશ્વાસ કાળ ખાઈ રહ્યું છે. આ છે મોહ. માટે આપણે બધા પણ આ સંસારમાં દિવસો ક્યાં વીતી જાય છે એ જોશું અને મોહમાંથી બહાર નીકળશું. ઉદ્ધવ એ બૃહસ્પતિનો શિષ્ય હતો અને જ્ઞાન માર્ગનો આચાર્ય હતા. જ્ઞાન એકલું આવે ત્યારે બહુ બોલવાની ટેવ થઈ જાય છે, અને ભક્તિ જો જોડાય તો ભગવાનની શરણાગતિ થઈ જાય છે. ભગવાને જોયું કે ઉદ્ધવને જ્ઞાન તો છે પરંતુ ભક્તિ થઈ નથી. અત્યારે પરમાત્માની કૃપા થવાની છે એના પર, એને ભક્તિનો ઉપદેશ મળવાનો છે અને માટે જ એને વૃંદાવનમાં મોકલે છે. પ્રેમનું રહસ્ય, ભક્તિનું રહસ્ય ઉદ્ધવે જાણવું જરૂરી છે. બ્રહ્મજ્ઞાની ઉદ્ધવ વિચારે છે, જ્યારે એને વૃંદાવન જવાનું કહે છે ત્યારે ઉદ્ધવ વિચારે છે કે હું જ્ઞાની છું, હું અધિકારી છું, તેથી ભગવાન મને વૃંદાવન આ બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ આપવા માટે મોકલે છે. પરંતુ ઉદ્ધવ કહે છે કે આ ગામડાના લોકો અભણ છે, તે મારી વાત સમજશે કેવી રીતે? કૃષ્ણ કહે છે કે મારી ગોપીઓને તું અભણ નહીં કહે, તેઓ સદાય મારા સાનિધ્યમાં રહે છે, મને પામી ચૂકી છે, મારા ચિંતનમાં હોય છે. તચ્ચિંતનમ તત્કથનમ તત્શ્રવણમ તચ્ચિંતનમ તત્કથનમ અન્યોન્ય તત્પ્રબોધનમ. આ જ સ્થિતિમાં એ ગોપીઓ ત્યાં રહે છે, મારું જ સાંભળે છે, મારા જ વાણીને સાંભળી રહી છે. અત્યારે પણ મારી જ વાણી બોલી રહી છે અને એ જ એનું જીવનનું તાત્પર્ય છે. સત્સંગમાં જે સાંભળીએ એનું ચિંતન કરશું, એકબીજાને કહેશું, તો જ આપણું પાકું થશે. કૃષ્ણ ભગવાન કહે છે કે ત્યાં તું જાય તો ગોપીઓને વંદન કરજે, બધાને વંદન કરજે. જ્ઞાની હોય ને એને વંદન કરતા શીખવજો, વેદાંતી હોય ને એને વંદન કરતા શીખવજો. કારણ શું? જ્ઞાનનું એક આડઅસર છે અહંકાર, અભિમાન ખૂબ આવી જાય. ઉદ્ધવ જવાબ આપે છે કે ભગવાન, તમે મને વંદન કરવાનું કહો છો, સંત મહાત્માને વંદન કરવાનું કહો તો બરાબર છે, પરંતુ આ અભણ અને એ પણ સ્ત્રીઓને વંદન કરવાનું કહો છો. ઉદ્ધવ મહંત હતા. ભગવાન એને વૃંદાવનમાં સંત બનવા માટે મોકલે છે. સંત અને મહંતમાં ફરક શું છે? તો કે સંત એ એવું છે વ્યક્તિત્વ કે જે બધું જ જ્ઞાન હોય છતાંય વંદનશીલ હોય, નમ્ર સ્વભાવનો હોય, અને મહંત હોય એ ગાદી અને સત્તાની પાછળ જ પડેલો હોય. આટલો ફરક હોય જ્ઞાનના અભિમાનમાં. કૃષ્ણ કહે છે, હે ઉદ્ધવ, તું મારા વતી એમને નમન કરજે. એ લોકોએ મારા માટે સર્વસ્વ છોડ્યું છે, પરંતુ ગોપીઓ પર પુરુષ તરફ જોતી નથી, માટે તું મારું પિતાંબર પહેરીને જજે, તો એમને લાગશે કે તું મારો ખાસ મિત્ર છે, એ જાણીને તારી સાથે વાત કરશે. ઉદ્ધવ રથમાં બેસે છે, કૃષ્ણ એની પાછળ જાય છે. કૃષ્ણ ખુશ છે આજે. ઉદ્ધવ કહે છે, હે ભગવાન, તમે મથુરાના રાજા છો, તમે મારી પાછળ દોડો એ શોભતું નથી, તમે ચિંતા નહીં કરો.
હું એમને બોધ આપીશ. હજી ઉદ્ધવ સમજતો નથી. કૃષ્ણ ખુશ છે માટે પાગલની જેમ પાછળ દોડે છે. ભક્તિ માર્ગના સંતો પાગલ બની જતા હોય છે. ઉદ્ધવ વિચારે છે કે વ્રજમાં ગોકુળમાં એવું તે શું છે કે કનૈયો આટલો બધો પાગલ છે, કનૈયો ખુશ છે. આટલો ખુશ કેવી રીતે છે? ઉતધવ, ઉદ્ધવનો અર્થ છે ઉતધવ. ઉત એટલે ઉપર અને ધવ એટલે ધાવવું, ઉપર તરફ ધાવવું, ચઢવું, એને ઉદ્ધવ કહેવાય. અત્યારે ઉદ્ધવ ઉપર તરફ જઈ રહ્યો છે. ઉદ્ધવ વ્રજમાં પહોંચે છે. નંદ બાવા એને જુએ છે, નંદ બાવા એને વંદન કરે છે, ઘરે લઈ આવે છે, એના પગ ધુએ છે. ઉદ્ધવ સંકોચ અનુભવે છે. ઉદ્ધવને ભોજન આપે છે, સ્વાદિષ્ટ ભોજન બનાવે છે. નંદ બાવા કહે છે કૃષ્ણ જ્યારથી ગયો છે ત્યારથી વ્રજમાં સ્વાદિષ્ટ ભોજન બન્યું નથી. આજે સ્વાદિષ્ટ ભોજન તારા માટે બન્યું છે. ભોજન કરીને આરામ કરે છે. ત્યારે નંદ બાવા ઉદ્ધવના પગ દબાવે છે. ઉદ્ધવને સંકોચ થાય છે. નંદ બાવા તમે વડીલ છો, તમે મારા પગ દબાવો એ શોભતું નથી. નંદ બાવા કહે છે હું તારા પગ થોડી દબાવું છું, હું તો કનૈયાના પગ દબાવું છું. ઉપદેશ ચાલુ વિશાળતાનો. ઉદ્ધવને નવાઈ લાગી કે આ નંદ બાવાને બધાની અંદર કનૈયો જ દેખાય છે. ઉદ્ધવ નંદ બાવા ને નમસ્કાર કરે છે. બીજે દિવસે ઉઠે છે, વ્રજમાં ફરવા નીકળે છે. દરેકના ઘરમાં ડોક્યું કરે છે. દરેકના ઘરમાં એક જ પ્રસંગ ચાલતો હોય છે અને એ છે કૃષ્ણ લીલાનું ગાન. ઉદ્ધવ નવાઈ પામે છે કે કનૈયો કેટલા વર્ષો થયા છોડીને ગયો, છતાંય એકે એક ઘરમાં કનૈયાની લીલાનું ગાન થઈ રહ્યું છે. ગોપીઓને ખબર પડે છે કે કનૈયાનો મિત્ર આવ્યો છે. ગોપીઓ દોડતી દોડતી નીકળે છે ઘરમાંથી નંદાલય તરફ. રસ્તામાં ઉદ્ધવના દર્શન થાય છે. ગોપીઓને ઉદ્ધવની અંદર કનૈયો દેખાય છે. પીતાંબર પહેરેલું છે એટલે કનૈયો જ દેખાઈ રહ્યો છે. ઉદ્ધવ નમસ્કાર કરે છે. વંદન કરવાનું કહ્યું હતું. ગોપીઓ પણ એને વંદન કરે છે. કનૈયાના સમાચાર પૂછે છે. કનૈયો અમને યાદ કરે છે કે નહીં? એક પળ પણ એવું નથી કે કનૈયો તમને ભૂલ્યો હોય. પરંતુ કનૈયાએ મને એક ખાસ સમાચાર માટે, ખાસ કાર્ય માટે મને અહીંયા મોકલ્યા છે કે તમે કનૈયાનો મોહ છોડી દો. કનૈયો ઈશ્વર છે, એ બ્રહ્મ તત્વ છે. તમે નિર્ગુણ નિરાકારની ઉપાસના કરો, મનથી ધ્યાન કરો, સમાધિ કરો, તો તમે જન્મ મૃત્યુના ચક્રમાંથી પાર થશો. ગોપીઓ પૂછે છે સમાધિ કરવી ક્યાં? તો કે મનની અંદર તમે ધ્યાન કરો, સમાધિ કરો. ગોપીઓ કહે છે મન જ અમારી પાસે નથી તો અમે ધ્યાન ક્યાં કરીએ? ઉદ્ધવને નવાઈ લાગે છે આ શું બોલે છે. ગોપીઓ કહે છે આ મન એ કનૈયો અમારું ચોરી ગયો છે, માટે અમે ધ્યાન કોનું કરીએ? અને ધ્યાન એનું કરવાનું હોય કે જે અમારી નજરથી બહાર હોય. અમને તો અહીંયા બધાની અંદર કૃષ્ણ જ દેખાઈ રહ્યો છે. તો ખુલ્લી આંખે અમારું તો કનૈયાનું ધ્યાન થઈ રહ્યું છે. ગોપીઓ રાધા પાસે લઈ જાય છે. રાધાને કહે છે કનૈયાનો મિત્ર આવ્યો છે. માટે રાધા પણ એને ભ્રમર ગીત દ્વારા કટાક્ષ કરે છે અને બધા કનૈયાના દોષો એને જણાવે છે. ઉદ્ધવ કહે છે કનૈયાની અંદર કોઈ દોષ નથી, એ તો નિર્દોષમી સમમ બ્રહ્મ છે. અને ધારો કે કનૈયાના દોષ તમને દેખાય તો કનૈયાને યાદ કેમ કરો છો? તો કે કનૈયાને યાદ કરવા સિવાય અમારા જીવનનો કોઈ તાત્પર્ય જ રહ્યો નથી. દોષ દ્વારા પણ અમે કનૈયાને યાદ કરીએ છીએ, પ્રેમ દ્વારા પણ અમે કનૈયાને જ યાદ કરીએ છીએ.
કનૈયાએ જ્યાં જ્યાં લીલા કરી હતી ત્યાં ઉદ્ધવને લઈ જાય છે. એક દિવસ ખાલી બ્રહ્મ જ્ઞાન આપવા માટે આવેલો, સવારે આવેલો ને સાંજના વયો જવાનો હતો. ઉદ્ધવ 1 મહિનો રહે છે, પ્રેમની દીક્ષા મેળવે છે. ઉદ્ધવ જતા જતા કહે છે કે હું તમારો ગુરુ બનવા આવેલો અને હું તમારો ચેલો બનીને જાઉં છું. રાધાને કહે છે મને બાંસુરી આપ. બાંસુરી લે છે, એની અંદરથી રાધે કૃષ્ણ એવો નાદ નીકળે છે અને એને પ્રેમનો નાદ મેળવી અને ઉદ્ધવ પાછો જાય છે. આમ ઉદ્ધવે કનૈયા સાથે સત્સંગ કર્યો, એનું એ પામ્યો લાભ. ગોપીઓ સાથે સત્સંગ કર્યો, એનો પણ એને લાભ થયો. નંદ બાવા સાથે સત્સંગ કર્યો, એનો પણ એને લાભ થયો. રાધા સાથે પણ સત્સંગ કર્યો, એનો પણ એને લાભ જ લાભ થયો. વિશાળતા આવી ગઈ, સર્વવ્યાપકતા, બધાની અંદર કનૈયાના દર્શન થવા લાગ્યા. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.